નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. મહાશિવરાત્રિ વિશેષ એ વિષય ઉપર વાત કરીએ છીએ આપણે. દેવના દેવ મહાદેવ મુક્તિના પ્રણેતા. દરેક વ્યક્તિની અંદર પરમ તેજ સ્વરૂપે બિરાજમાન આત્મ સ્વરૂપે દરેક નાના હોય વ્યક્તિઓ હોય ગમે તે દરેકની અંદર શિવ બિરાજમાન છે. આ પરમ તત્વ છે અને નિરાકાર છે. આપણે જોઈ શકતા નથી. નિરાકાર છે શિવ, સાકાર પણ છે અને નિરાકાર પણ છે. આપણે એમને અનુભવી શકીએ છીએ કે આ છે બિરાજમાન આપણી અંદર છે. શિવ પરમ તત્વ છે, જ્યોતિર્મય સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે. શિવની કૃપા હોય તો જ આપણે એમને જાણી શકીએ છીએ, જ્ઞાન પ્રદાન કરી શકીએ છીએ. કૃપા વગર આ બધું પ્રાપ્ત થતું નથી. ભગવાન ભોલેનાથ આપણે જોયું છે કે શિવના મંદિરો જ્યારે પણ જોઈએ ત્યારે હાજર હોય છે, દર્શન થઈ શકે છે. ત્યારે બીજા કોઈ ભગવાનના દર્શન થઈ શકતા નથી. એના સમયે જવું પડે છે. જ્યારે એમનો સમય હોય મંદિર ખોલવાનો ત્યારે દર્શન થાય છે. પરંતુ શિવ એક એવા દેવ છે, ભગવાન છે એવા કે એને ગમે ત્યારે આપણે જ્યાં પણ મંદિર કોઈ પણ હોય એના દર્શન થશે. ખુલ્લું જ હશે, થોડુંક અંદર રાખ્યું હશે જગ્યા, દર્શન થઈ શકશે. તો આપણી અંદર જે પરમ તત્વ શિવ બિરાજમાન છે તે ગમે ત્યારે દર્શન કરી શકીએ છીએ. એને માટે સમયની જરૂર નથી કે ભાઈ સવારના જ કરીશું શિવના દર્શન, બપોરે નહીં થાય. નહીં, ગમે ત્યારે આપણે અંદર ધ્યાનમાં ડૂબી જઈએ, આંખ બંધ કરી દઈએ અને આ પરમ તત્વને આપણે નિહાળી શકીએ. થોડાક પહોંચેલા હોઈએ તો, એ તરફ આગળ વધ્યા હોઈએ તો એમની ભક્તિ કરવાથી, એમનું પૂજન અર્ચન કરવાથી, ભાવપૂર્વક પાછો બોલું છું, લાખ બિલ્લીપત્ર ચડાવી દીધા, જય મહાદેવ જય મહાદેવ, ઓમ નમઃ શિવાય, આવી રીતે નહીં. ભાવથી એક બિલ્લીપત્ર ભલે તમે ચડાવો, એને કંઈ જરૂર નથી બિલ્લીપત્રની કે પાણીની કે દૂધની, કંઈ જરૂર નથી. પરંતુ ભાવ આપણો જે છે અંદરનો, એની સાથેનું જે જોડાણ થવું જોઈએ, એ રીતે આપણે શિવની પૂજા ભક્તિ કરીએ કે જેથી કરીને ભગવાન ભોલેનાથ, દેવોના દેવ મહાદેવની કૃપા આપણા ઉપર વરસે, આપણા ઉપર ભગવાનની કૃપા ઉતરે. પરંતુ ક્યારે કે આપણે શિવને ભાવપૂર્વક યાદ કરીએ, ભાવપૂર્વક પૂજન અર્ચન કરીએ તો શિવ આપણા ઉપર કૃપા વરસાવે છે. તો આ બધી વાતો છે. કાલે પાછા મળીશું. શિવની જે ગુણગાન આ ગાઈએ છીએ તેથી કરીને આપણે સાંભળીએ છીએ, શ્રવણ કરીએ, સાંભળીએ, આ બધું વાતો કરીએ તો પણ આપણું અંદરથી
મન શુદ્ધ થાય છે, આપણો આત્મા પવિત્ર થાય છે. તમે પણ જોજો, લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.